સુરત જિલ્લાના માંગરોળના નવાપરા જીઆઈડીસીમાં ઇલાસ્ટિક બનાવતી કંપનીમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. સ્થળ પર પહોંચેલ ફાયરની ટીમોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. સુરત જિલ્લામાં વધુ એક આગની ઘટના સામે આવી છે. માંગરોળ તાલુકાના નવાપરા જીઆઈડીસીમાં ઇલાસ્ટિક બનાવતી રામચંદ્ર દયા નેરો ફેબ્રિક પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં આજરોજ સવારે આગની ઘટના બનતા નાસભાગ મચી ગઈ હતી. હાજર લોકોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જો કે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર વિભાગને જાણ કરાઈ હતી, જેને લઈને 7 જેટલી ફાયર ટીમો તુરંત ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ લેવાની કામગીરી હાથ ધરી હતી. લગભગ 3 કલાકની જહેમત ઉઠાવી આગ પર કાબુ મેળવ્યો હતો. હાલ કુલિંગ પ્રક્રિયા ચાલી રહી છે. કંપનીના ટેરેસ પર મૂકેલ સોલાર પેનલમાં આગ લાગ્યા બાદ આખી કંપનીમાં આગ પ્રસરી હોવાનું અનુમાન છે. બનેલ આગની ઘટનામાં તૈયાર માલ અને મશીનરીને મોટું નુકસાન થયું હતું.